મહુવાના મોટા કુટુડા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર ખાતેથી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝનના જવાનોએ દબોચી લીધો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇઝ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડે સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ તેમજ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા કડક હાથે કાર્યવાહી કરવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે મહુવા ડિવિઝન નાસ્તા ફરતા સ્કોડ દ્વારા મોટા કુટુડા પોલીસ સ્ટેશનમાં વિવિધ મુજબના આ કામના આરોપીએ પોતાના મૌખિક કરારનું પાલન નહીં કરી આડાઅવળા બહાના બતાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ટ્રેક્ટરની રકમ પરત નહીં આપી ફરિયાદીને ફરીથી રકમ મેળવવા વિશ્વાસ અને ભરોસો આપી બંને ટ્રેક્ટર પરત લઈ જઈ રકમ આજ દિન સુધી નહીં આપી પ્રી પ્લાન મુજબ ઓળવી જઈ ઠગાઈ કરેલ હોય અને આ કામે નાસ્તો ફરતો હોય જે નીચે મુજબના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી જામનગર શહેરના ગુલાબનગર વિસ્તાર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલા આરોપીની વાત કરીએ તો નૂર અહેમદ ઉર્ફે લાલો જામનગરી અબ્દુલ રહીમ મકવા ઉંમર વર્ષ 39 રહે હાલ રવિ પાર્ક ગુલાબનગર જામનગર મૂળ રહે રાણા ફળિયા નાપાવાટા ગામ તાલુકો બોરસદ જિલ્લો આણંદ। કામગીરી કરનાર પોલીસ સ્ટાફની વાત કરીએ તો નાયબ પોલીસ અધિક્ષક શ્રી રીમા ઝાલા સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી R.A. વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર J.R. આહિર તથા પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ સરવિયા તથા પોલીસ કોન્સ્ટેબલ બનેસંગભાઈ મોરી તથા પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ ચોપડાનાઓ જોડાયા હતા।